નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો 11મો વિડીયો જોવાનો છે. આપણે ફકરાની શરૂઆત કરી ચૂક્યા છે, જેમાં આપણે કુલ 3 ફકરાનો અભ્યાસ કર્યો છે અને તમે ઘણા વિદ્યાર્થીઓ જાતે પ્રયત્ન પણ કર્યો છે અને મને વોટ્સઅપમાં એમના પ્રયત્નો મોકલ્યા પણ છે રાઉન્ડ કરીને, અને મેં એમને સમજાવી દીધું છે કે આમાં શું ભૂલ છે. મતલબ ઘણા વિદ્યાર્થી સરસ મહેનત કરી રહ્યા છે, તો જે નથી કરાય એ પણ જાગે અને સિરિયસલી એની મહેનત કરે અને જે ના આવડતું હોય ડિફિકલ્ટી સોલ્વ કરે. આજનો ફકરો છે, વેર આર યુ ગોઈંગ સિસ્ટર સેડ ચિંતન. ચિંતને આ પ્રશ્ન પૂછ્યો છે કે વેર આર યુ ગોઈંગ સિસ્ટર. તમે આ વાક્ય યાદ રાખજો. હવે વેર આર યુ ગોઈંગ સિસ્ટર, એમાં આપણે યુ આર કરીશું, યુ આર ગોઈંગ સિસ્ટર. હવે છે ટુ ધ માર્કેટ સેડ ચૈતાલી. પછી વાય સિસ્ટર, તો કે ટુ બાય ન્યૂ ડ્રેસીસ. આટલો ફકરો છે, એટલે કે આમાં ચિંતન અને ચૈતાલી ભાઈ બહેન છે જે વાતચીત કરી રહ્યા છે, જેમાં ચિંતને પહેલાં પ્રશ્ન પૂછ્યો ચૈતાલી બેનને કે તમે ક્યાં જઈ રહ્યા છો. તેને કહ્યું કે હું જઉં છું માર્કેટ. તો વેર આર યુ ગોઈંગ સિસ્ટર, આની આગળના પેજમાં આ વાક્ય હતું, વેર WHERE, વેર આર યુ ગોઈંગ સિસ્ટર. તો આ પ્રશ્ન પૂછ્યો ચિંતને, તો ચિંતન આસ્કડ હિઝ સિસ્ટર ચૈતાલી. ચિંતન આસ્કડ હિઝ સિસ્ટર ચૈતાલી. પછી વેર, કારણ કે વેર આર યુ ગોઈંગ સિસ્ટર એ પ્રશ્ન કેવો છે, હા કે નામાં જવાબ ના આવે એવો, માટે આપણે વેર મૂકીશું. પછી વાત કરીએ આપણે કે વેર આર યુ, તો શું વંચાય, યુ આર. તો યુ સાંભળનાર ચૈતાલી, ચૈતાલી છોકરી, તો સી આવશે ને સીમાં વોઝ આવે, તો સી વોઝ ગોઈંગ. હવે ચૈતાલી જવાબ શું આપ્યો, ટુ ધ માર્કેટ. તો આપણે પહેલાં 3 ફકરામાં એ વાતચીત થઈ ગઈ છે, અને આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે હંમેશા જવાબ અપાય છે ટૂંકાણમાં, પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાય છે આખા વાક્યમાં. તો પ્રશ્ન શું હતો કે તું ક્યાં જઈ રહી છે, વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે. તો જવાબ શું બનશે આખો, હું માર્કેટ જઈ રહી છું, હું બજારમાં જઈ રહી છું. તો અહીં લખ્યું છે માત્ર ટુ ધ માર્કેટ, પરંતુ આપણે હું બજારમાં જઈ રહી છું એવું આખો જવાબ સમજીને એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું પડશે. તો ચૈતાલી રિપ્લાઇડ ધેટ. હવે તમે અહીંયા રિપ્લાઇડમાં હિમ મૂકો ચિંતન માટે, અથવા નામ મૂકો તો પણ ચાલશે. તો ચૈતાલી રિપ્લાય અથવા કંઈ લખશો નહીં તો પણ ચાલશે, કારણ કે જ્યારે બે વ્યક્તિની વાત ચાલતી હોય ત્યારે સ્વાભાવિક છે ચૈતાલી બોલે તો સાંભળનાર ચિંતન જ હોય. એટલે ફકરામાં આ સહુલિયત છે આપણને કે ચૈતાલી રિપ્લાયડ હિમ લખો, ચિંતન લખો કે ના લખો તો પણ ચાલશે, કારણ કે બે જણા વાતચીત કરતા હોય તો સ્વાભાવિક છે કે જે પહેલું બોલતું હોય તો બીજું સાંભળતું હશે. તો ચૈતાલી રિપ્લાયડ હિમ અથવા કંઈ નહીં, ધેટ શું લખીશું આપણે, સી વોઝ ગોઈંગ ટુ માર્કેટ, સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. હવે છે વાય સિસ્ટર. તો સ્વાભાવિક છે હવે આ વાક્ય કોણ બોલ્યું હોય, ચિંતન, કે શા માટે બેન તું માર્કેટમાં બજારમાં શા માટે જાય છે. તો એને પ્રશ્ન પૂછ્યો ખૂબ જ ટૂંકાણમાં, વાય. પરંતુ મેં તમે પહેલાં પણ કહ્યું હતું કે હંમેશા આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આખું વાક્ય સમજવાનું હોય છે. તો આનો પ્રશ્ન આખો શું હશે કે વાય આર યુ ગોઈંગ ટુ ધ માર્કેટ, તું બજારમાં કેમ જઈ રહી છે, વાય આર યુ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો આ ચિંતને ફરી પ્રશ્ન પૂછ્યો છે, તો ચિંતન અગેઇન આસ્કડ. ચિંતને ફરીથી પ્રશ્ન પૂછ્યો. ચિંતન અગેઇન આસ્કડ હર. હર વપરાયો ચૈતાલી માટે, જેમ અહીંયા આપણે હિમ લખી શકીએ છીએ એ રીતે અહીંયા હર આવે છે. પછી વાય, પછી સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. એટલે માત્ર વાય નહીં, આખો પ્રશ્ન સમજી લેવાનો આપણે કે શા માટે બજારમાં જઈ રહી છે. તો વાય આર યુ ગોઈંગ ટુ ધ માર્કેટ, તો વાયનું વાય, આર યુનું યુ આર, યુ સાંભળનાર ચૈતાલી એટલે સી આવે, અને પછી વોઝ આવે, ગોઈંગ ટુ ધ માર્કેટ. હવે ચૈતાલે જવાબ શું આપ્યો, ટુ બાય ન્યૂ ડ્રેસીસ, નવા ડ્રેસ ખરીદવા જઈ રહી છું. તો આ પણ ટૂંકમાં જવાબ થઈ ગયો. તો આખું વાક્ય શું બને કે હું બજારમાં નવા ડ્રેસીસ ખરીદવા જઈ રહી છું. તો ચૈતાલીએ જવાબ ફરીથી આપ્યો. તો ચૈતાલી અગેન રિપ્લાઇડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય ન્યૂ ડ્રેસીસ.
હા, આ યુ છે, આ વાયનું પાંખ્યું છે, પણ તમે આ ન સમજતા. સ્પેલિંગ છે BUY, BUY. આ યુ છે, આ વાય છે, આ પાંખ્યું એ લાંબુ થઈ ગયું છે ભૂલથી, પણ આ આપણે અહીં દબાવી દઈએ છીએ તો શું વંચાય આપણને? બાય, BUY. તો આ છે બાય એટલે ખરીદવું. તો ચૈતલ્ય જવાબ ટૂંકમાં આપ્યો છે, પરંતુ આપણે લખવાનો હોય વિસ્તૃત ભાષામાં કે તે બજારમાં ડ્રેસીસ ખરીદવા જઈ રહી છે. સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય ન્યૂ ડ્રેસીસ. તો તમે જોઈ શકો છો કે હવે આપણે એક ફકરો લગભગ 5 કે 5.5 મિનિટમાં સોલ્વ કરી શકીએ છીએ. પહેલા વિડીયોમાં એટલે કે જ્યારથી ફકરો શરૂ થયો ત્યારે આપણે લગભગ 22 મિનિટમાં એક જ ફકરો સોલ્વ કર્યો હતો. અને પછીના એટલે કે આના આગલા વિડીયોમાં આપણે 24 મિનિટમાં 2 ફકરા સોલ્વ કર્યા હતા. અને આજે આપણે તમે જોઈ શકો છો કે 5.5 મિનિટમાં એક ફકરો સોલ્વ થઈ ગયો છે. તો તમારી સ્પીડ વધશે ધીરે ધીરે, કારણ કે તમે જેમ પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ આપોઆપ તમારા જવાબ સરસ બનતા જશે. તમારે ઓછામાં ઓછા 20 થી 30 ફકરા આના સોલ્વ કરવાના છે. રોજના તમારે 3 કે 4 ફકરા સોલ્વ કરવાના, રોજના 3 કે 4. એક દિવસમાં સામટા 15-20 કરશો એનો કોઈ અર્થ નથી, કારણ કે તમારા મગજમાં અને મેમરી લોંગ ટાઈમ રાખવી હોય તો રોજના 4 સોલ્વ કરશો તો રોજ તમારું મગજ આમાં દિશામાં એ સેટ થઈ જશે. તો રોજના 4 માટે સમજો કે તમે અઠવાડિયું સલંગ કરો તો 4 છે તો 28 વિડીયો તમારા થાય, 28 ફકરા તમારા થાય. તો એ બને તમે 7 દિવસ ઇન્ડાયરેક્ટ સ્પીડ પણ શીખશો તો તમારા મગજમાં 7 દિવસ સુધી એ રહેશે, તો તમારી ઇન્ડાયરેક્ટ સ્પીચની મેમરી લોંગ બનશે. તો રોજના 4નો ટાર્ગેટ તમારે રાખવાનો રહેશે. હવે છે ડુ યુ વોચ કેબીસી ઓન ટીવી? સેડ અશોકભાઈ. અશોકભાઈએ પ્રશ્ન પૂછ્યો તમે ટીવીમાં કેબીસી જુઓ છો? પછી વોટ ઇઝ ઇટ? વોટ ડઝ કેબીસી મીન? સેડ પ્રવીણભાઈ. તો સ્વાભાવિક છે અશોકભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે પ્રવીણભાઈને. આ પ્રશ્ન કારણ કે આ પ્રશ્ન પૂછ્યો કોણે એ કહ્યું છે, પણ અશોકભાઈએ કોને પૂછ્યો એ નથી કહ્યું. તો અહીંથી ખબર પડી ગઈ કે અશોકભાઈએ આ પ્રશ્ન પ્રવીણભાઈને પૂછ્યો હશે અને પ્રવીણભાઈએ જવાબ શું આપ્યો કે ભાઈ પ્રવીણભાઈએ પ્રશ્નના બદલામાં પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ આ કેબીસી છે શું? કેબીસી મીન્સ કોણ બનેગા કરોડપતિ. આ વાક્ય કોણ બોલ્યું હોય? સ્વાભાવિક છે અશોકભાઈ બોલ્યા. આ અશોકભાઈ, આ પ્રવીણભાઈ, તો આ અશોકભાઈ, પછી આ ફરી પ્રવીણભાઈ. તો ટૂંકમાં આ સંવાદ છે અશોકભાઈ પ્રવીણભાઈનો, જેમાં પહેલાં અશોકભાઈએ માહિતી માગી છે, પ્રશ્ન પૂછ્યો છે પ્રવીણભાઈ કે તમે શું ટીવીમાં કેબીસી જુઓ છો? તો અશોકભાઈ આસ્કડ પ્રવીણભાઈ. હવે આ પ્રશ્ન કેવો છે તો કે જવાબ હા કે નામાં આવે એવો છે, માટે આપણે ઇફ મૂકીશું. તો અશોકભાઈ આસ્કડ પ્રવીણભાઈ ઇફ યુ એટલે સાંભળનાર, બંને છોકરા છે મતલબ બંને જેન્ટ્સ છે, બંને ભાઈ છે, તો હી આવશે. તો હી વોચનું વોચડ કેબીસી ઓન ટીવી. તો અશોકભાઈએ જે પ્રશ્ન પૂછ્યો હતો તો ઇફ હી વોચડ કેબીસી ઓન ટીવી. હવે પ્રવીણભાઈએ આન્સર નથી આપ્યો. પ્રવીણભાઈએ સામે વળતો પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે વળી કેબીસી, એનો અર્થ શું થાય? વોટ ડઝ કેબીસી મીન? તો પ્રવીણભાઈ આસ્કડ હિમ. હવે સમજો કે આ હિમ વપરાયું છે અશોકભાઈ માટે. મેં આપને અગાઉ પણ વાત કરી હતી. તો મતલબ આ મુદ્દો હવે કોમન બની ગયો છે. દરેક ફકરામાં તમારે આ મુદ્દો આવશે જ. તો આ હિમ વપરાય સાંભળનાર માટે, સાંભળનાર જેન્ટ્સ છે માટે હિમ આવ્યું છે, તો છોકરી હોય તો હર મૂકવું પડે એ રીતે. તો પ્રવીણભાઈ આસ્કડ હિમ. હવે આ વોટ ઇઝ ઇટ કે આ કેબીસી શું છે? તો આનો જવાબ કે હા કે નામાં ન આવે તો આપણે ઇફ નહીં મૂકીએ, વોટનું વોટ મૂકીશું. તો વોટ. હવે આ ઇઝ ઇટ એનું શું વંચાય? ઇટ ઇઝ. ઊંધું કરો તો એનું બનશે ઇટ વોઝ. વોટ ઇટ વોઝ. અને પ્રશ્ન બીજો છે તો એન્ડ. વોટ ડઝ કેબીસી મીન? તો વોટનું વોટ, કેબીસીનું કેબીસી, અને મીનનું ભૂતકાળ થાય મિન્ટ, MEANT. બરાબર. જેમ ડુ નથી આવતું એમ ડસ પણ નથી આવતું, માત્ર આપણે ભૂતકાળ કરીએ છીએ. જેમ વોચનું વોચડ કર્યું હતું એમ અહીંયા આપણે મીનનું મિન્ટ કર્યું છે. તો અહીંયા પ્રવીણભાઈએ એક જ વાક્યમાં 2 પ્રશ્નો પૂછ્યા હોવાથી તમે વચ્ચે અહીંયા એન્ડ અગેન આસ્કડ લખી શકો છો. એન્ડ તો લખ્યું છે, અગેન આસ્કડ લખી શકો છો. તો વોટ કેબીસી મીન. તો અહીંયા અશોકભાઈના પ્રશ્નના બદલામાં પ્રવીણભાઈએ વળતા 2 પ્રશ્નો પૂછ્યા છે કે કેબીસી શું છે અને શું અર્થ થાય છે. તો વોટ ઇટ વોઝ
એન્ડ વોટ કેબીસી મીન્ટ. હવે અહીંયા આ જવાબ કોને આપ્યો હોય? અશોકભાઈએ. કે કેબીસી મીન્સ કોણ બનેગા કરોડપતિ, આ જવાબ કોને આપ્યો હોય? અશોકભાઈએ આપ્યો હોય પ્રવીણભાઈને. તો અશોકભાઈ ઇન્ફોર્મડ હિમ, કારણ કે અહીંયા શું છે કે પ્રવીણભાઈને ખ્યાલ નથી કે કેબીસી શું છે, તો અશોકભાઈ માહિતી આપી ભાઈ કેબીસી એ કોણ બનેગા કરોડપતિ છે. તો તમે અહીંયા અશોકભાઈ રિપ્લાયડ લખો, અશોકભાઈ આન્સર્ડ લખો કે અશોકભાઈ ઇન્ફોર્મ લખો, ત્રણે કેવું છે? સાચું છે. એટલે ઇન્ફોર્મડ, આસ્કડ અને આન્સર્ડ, સોરી આસ્કડ ક્યાં? રિપ્લાયડ અને આન્સર્ડ. એટલે આન્સર્ડ, રિપ્લાયડ અને ઇન્ફોર્મડ. તો એ રીતનું આવી શકે છે. તો અશોકભાઈ ઇન્ફોર્મડ હિમ, આ હિમ વપરાયું છે સાંભળના પ્રવીણભાઈ માટે. તો અશોકભાઈ ઇન્ફોર્મડ હિમ ધેટ કેબીસી મીન્ટ કોણ બનેગા કરોડપતિ. મતલબ કે અહીંયા પણ આપણે ખાલી મીન્સનો ભૂતકાળ મિન્ટે કર્યું છે. તો અશોકભાઈ રિપ્લાયડ કહો, અશોકભાઈ આન્સર્ડ કહો કે અશોકભાઈ ઇન્ફોર્મડ કહો. તમને અહીંયા ઇન્ફોર્મડનો ખ્યાલ ના આવે પરીક્ષામાં લખતી વખતે તો શું લખી દેવાનું? રિપ્લાયડ. અશોકભાઈ રિપ્લાયડ હિમ ધેટ કેબીસી મીન્ટ કોણ બનેગા કરોડપતિ. હવે છેલ્લું વાક્ય શું છે કે ઓ યસ વોટ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ. તો આ જવાબ કોને આપ્યો હશે? આ વાક્ય કોણ બોલ્યું હશે? પ્રવીણભાઈ. કે હા મને ખબર છે, આ તો બહુ રસપ્રદ પ્રોગ્રામ છે, બહુ સારો પ્રોગ્રામ છે, મને બહુ રસ પડે છે. તો આ એક ઉત્સાહ દર્શાવે છે, ઉત્સાહ કે હા મને પણ આ જોવાની મજા આવે છે. મતલબ એ આ વાક્ય ખુશ થઈને બોલ્યા હશે કે હા સરસ સરસ, આ તો હું જોઉં છું, કોણ બને કરોડપતિ હું જોઉં છું. તો ઓ યસ મતલબ શું? તો કે પોઝિટિવલી. અને બીજું કે વોટ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ, આ કયું વાક્ય છે? એક્સક્લેમેટરી, જેનું આપણે કરીશું એસર્ટિવ. તો પ્રવીણભાઈ એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ, અર્થાથી હતી કે ડિલાઇટ કહો, જોય કહો, બધું સરખું છે, બધામાં આનંદ વ્યક્ત થાય છે. હેપીલી કહો, બરાબર. તો પ્રવીણભાઈ એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ધેટ ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ. કારણ કે વોટ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામનું એસર્ટિવ એવું થાય કે ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ. અહીંયા તમે જુઓ આગળ ક્યાંય વાક્યમાં ઇટ ઇઝ નથી આપ્યું, તો આપણે સમજી લેવાનું છે. આગળ એક હતો વાક્ય જેમાં કવિ હતો, યાદ હોય તો, કે ધ પોએટ સેડ વોટ અ સીન. તો વોટ અ સીન ઇટ ઇઝ જ હોય. એમ અહીંયા પણ વોટ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ ઇટ ઇઝ હોય, તો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ. આ બનશે એસર્ટિવ. એનું કરીએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ, તો ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ. હા, તમે અહીં વાક્ય મૂકી શકો છો આનું કે પ્રવીણભાઈ રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ એક્સક્લેમ્ડ, એવું પણ તમે લખી શકો છો અહીંયા કે પ્રવીણભાઈ રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ એક્સક્લેમ્ડ વિથ જોય, ડિલાઇટ, હેપીલી, કોઈ પણ ચાલશે. ધેટ ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ. તો તમે આનો ફોટો જરા લઈ લેજો, આ ફકરાનો અને આ જવાબનો, અને આની પહેલાંનો ફકરો અને એનો જવાબ. આમાં એક વાક્ય આગળ આવી ગયું હતું કે વેર આર યુ ગોઈંગ સિસ્ટર સેડ ચિંતન. આજના આપણે 2 ફકરા જોયા છે. હજુ આપણે એક ફકરો જોઈએ છે, કારણ કે તમારી સ્પીડ બહુ સારી છે. આમાં 13 મિનિટમાં 2 ફકરા સોલ્વ થયા છે. તમે જેટલા વધારે ફકરા સોલ્વ કરશો એમ આપણી કુશળતા અને ઝડપ બંને વધી જશે. હાઉ ટાયર્ડ યુ લુક મમ્મી સેડ હરેન્દ્ર. હરેન્દ્રએ મમ્મીને કહ્યું, તમે જુઓ આ મમ્મી વચ્ચે છે, મને સમજી લેવાનું કે અહીંયા સાંભળનાર મમ્મી છે. તો યસ આઈ એમ રિયલી ટાયર્ડ, આઈ નીડ રેસ્ટ સેડ હિઝ મધર રત્નાબેન. તો હરેન્દ્ર દીકરો છે અને મમ્મીનું નામ છે રત્નાબેન. તો ડીડ યુ આયર્ન ઓલ ધ ક્લોથ્સ ટુડે આસ્કડ હરેન્દ્ર. યસ ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ ફીલ ટાયર્ડ અ લોટ મોર સેડ સી. અહીંયા સંવાદ છે દીકરા અને માતાનો. દીકરો એવું કહે છે મમ્મીને કે તું આજે આટલી થાકેલી કેમ દેખાય છે? મમ્મી કહેશે હા આજે હું બહુ થાકેલી છું, મારે આરામની જરૂર છે. તો પહેલું વાક્ય હરેન્દ્ર, તમે જુઓ આ ઉદ્ગાર ચિહ્ન છે, પણ દીકરો જ્યારે મમ્મીને થાકેલી જોવે તો હંમેશા ઉદ્ગાર શેમાં હોય? ચિંતામાં હોય. એટલે દીકરાને મમ્મીની ચિંતા થઈ છે કે તું આટલી આજે આમ નબળી, થાકેલી કે બીમાર કેમ દેખાય છે, તેમાં ચિંતાનો ભાવ હોય. તો હરેન્દ્ર ટોલ્ડ હિઝ મધર રત્નાબેન વરીલી, અથવા એક્સક્લેમ્ડ વરીલી તો પણ ચાલશે. ઉદ્ગાર ચિહ્નમાં ટોલ્ડની જગ્યાએ લખો એક્સક્લેમ્ડ તો પણ ચાલશે. તો હરેન્દ્ર એક્સક્લેમ્ડ હિઝ મધર રત્નાબેન વરીલી તો પણ ચાલશે.
અથવા ટોલ્ડ પણ ચાલશે. ધેટ. હવે જુઓ, હાઉ ટાયર્ડ યુ લુક, આ એક્સક્લેમેટરી છે. આનું કરીએ આપણે એસરેટિવ, તો યુ લુક વેરી ટાયર્ડ. બરાબર. તો યુ સાંભળનાર મમ્મી, તો સી આવશે. લુકનું લુકડ થાય, તો યુનું સી, આનું લુકડ. યુ એનું સી, આનું લુકડ, તો શી લુકડ વેરી ટાયર્ડ. હવે એની મમ્મી શું કહે છે કે હા, યસ આઈ એમ રિયલી વેરી ટાયર્ડ. તો હિઝ મધર રિપ્લાયડ પોઝિટિવલી. એની મમ્મીએ શું કીધું કે આ યસ મતલબ કે એ એની વાતથી સહમત છે પોઝિટિવલી. તો હિઝ મધર રત્નાબેન રિપ્લાયડ પોઝિટિવલી ધેટ સી વોઝ રિયલી ટાયર્ડ. આઈ એમ રિયલી ટાયર્ડ. તો આઈ એટલે બોલનાર મમ્મી છે. તો સી વોઝ રિયલી ટાયર્ડ. યસ મતલબ પોઝિટિવલી. તો શું આવશે? યસ માટે પોઝિટિવલી. તો હિઝ મધર રિપ્લાયડ પોઝિટિવલી ધેટ, પછી આઈ એમ રિયલી ટાયર્ડ. તો સી વોઝ રિયલી ટાયર્ડ. અને મમ્મીએ બીજું શું કીધું? આઈ નીડ રેસ્ટ, મારે આરામની જરૂર છે. તો એન્ડ નીડેડ રેસ્ટ, નીડેડ રેસ્ટ. તમે આ વાક્ય લાંબુ પણ કરી શકો કરવું હોય તો, કે એન્ડ એડેડ શી નીડેડ રેસ્ટ, એમ પણ લખી શકાય છે. બરાબર. તો એન્ડ એડેડ શી નીડેડ રેસ્ટ. તો આ 3 વાક્યો પૂરા થયા. હવે છે ડીડ યુ આયર્ન ઓલ ધ ક્લોથ ટુડે. શું પૂછ્યું દીકરાએ કે તે મમ્મી આજે બધા કપડાં ઇસ્ત્રી કર્યા? તો આનો જવાબ શું હોય? હા અથવા ના. તો આ પ્રશ્નમાં આપણે ઇફ મૂકીશું. તો હરેન્દ્ર આસ્કડ હર મતલબ કે મમ્મી, તો ઇફ. ડીડ મતલબ કે હેડ આવશે. યુ સાંભળનાર મમ્મીએ, તો સી હેડ આયર્નનું આયર્નડ પાછળ ઈડી મૂકશું આપણે. ઓલ ધ ક્લોથ્સ ટુડે હું થાય ધેટ ડે. તો ધ્યાનથી જુઓ એકવાર. હરેન્દ્ર આસ્કડ હર ઇફ સી, ડીડ એટલે કે હેડ, ડીડ છે એટલે હેડ આવશે. તો સી હેડ આયર્નડ ઓલ ધ ક્લોથ્સ ટુડે માટે ધેટ ડે. હવે મમ્મી શું કહે છે? યસ, ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ ફીલ ટાયર્ડ અ લોટ મોર. એ જ કારણ છે મેં બધા કપડાં ઇસ્ત્રી કર્યા, એ જ કારણ છે કે આજે હું બહુ થાકી ગઈ છું. તો સી રિપ્લાયડ ધેટ, અહીં એવું લખી શકાય, સી રિપ્લાયડ પોઝિટિવલી, એવું પણ લખી શકાય. બરાબર. યસ માટે તો સી રિપ્લાય પોઝિટિવલી ધેટ. આ ધેટ કયું? આ વચ્ચે આવે છે ને ધેટ, એ ધેટ છે. આ આવે ને ધેટ, પોઝિટિવલી ધેટ, એ ધેટ છે. કે સી રિપ્લાયડ પોઝિટિવલી ધેટ. હવે આ જુઓ, વાય આઈ ફીલ ટાયર્ડ ધેટ ઇઝ ધ રીઝન, મતલબ આ એ જ કારણ છે જેના કારણે હું થાકી ગઈ છું. તો આપણે વાત થઈ હતી કે હંમેશા જવાબ ટૂંકાણમાં હોય, પણ આપણે આખો લખીશું જવાબ. તો આ મમ્મીએ જે આન્સર આપ્યો છે યસ, એ ટૂંકમાં છે. તો હા, મેં બધા કપડાં ઇસ્ત્રી કર્યા, એ આપણે આખો આન્સર આપી દઈએ એકવાર. જે આપણે હાલ વાત કરી હતી કે વાય ટુ ધ માર્કેટ, આ બધા જવાબો અને પ્રશ્નો ટૂંકમાં હોય, પણ આપણે એને હંમેશા આખા વાક્ય લખવાના હોય છે. તો અહીંયા શું પ્રશ્ન પૂછ્યો દીકરાએ કે મમ્મી તે બધા કપડાં ઇસ્ત્રી કર્યા? તો મમ્મીએ કીધું હા મતલબ કે હા, મેં બધા કપડાં ઇસ્ત્રી કર્યા. તો શું હશે? સી રિપ્લાયડ ધેટ સી હેડ આયર્નડ ઓલ ધ ક્લોથ્સ. તો યસ મતલબ કે આ જવાબ આખો લખવો પડશે આપણે, કે મેં બધા કપડાં ઇસ્ત્રી કર્યા છે. તો સી રિપ્લાયડ ધેટ સી હેડ આયર્નડ ઓલ ધ ક્લોથ્સ ધેટ ડે. આ બધું આવશે, એનું એ જ બેઠું. અને શું કીધું? ધેટ ઇઝ ધ રીઝન, એટલે વાક્ય ઉમેર્યું. તો એન્ડ એડેડ ધેટ. આ ધેટ કયું? આર્યું કે સી રિપ્લાયડ ધેટ, આપણે વચ્ચે મૂકીએ ધેટ, એ આ એ ધેટ છે. હવે ધ્યાનથી સમજજો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જે વચ્ચે ધેટ મૂકીએ છે, સી રિપ્લાયડ ધેટ, આ એ ધેટ છે. એન્ડ એડેડ ધેટ. હવે શું મૂક્યું કે ધેટ ઇઝ ધ રીઝન. તો આ ધેટ અહીં આવી જુઓ ધેટ, એટલે અહીંયા બે ધેટ સાથે છે. આ ધેટ સંયોજક છે જે આપણે મૂકતા હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં. આ રીતે સી રિપ્લાયડ ધેટ, એ રીતે આ એન્ડ એડેડ ધેટ છે. અને આ ધેટ આ માટે છે, ધેટનું ધેટ રહેશે, ઇઝનું વોઝ થાય, ધ રીઝન વાય, આઈ એટલે બોલનાર મમ્મી એટલે શી, ફીલનું ફેલ્ટ, ટાયર્ડ અ લોટ મોર.
અહીંયા આપણે યસના બદલામાં જે આખું વાક્ય લખ્યું છે સી રિપ્લાઇડ ધેટ સી હેડ આયર્ન ઓલ ધ ક્લોઝ ધેટ એની જગ્યાએ એમ પણ લખી શકાય સી રિપ્લાય પોઝિટિવલી, જે મેં તમને હાલ સ્ટાર્ટિંગમાં પણ કહ્યું હતું, બરાબર. સી રિપ્લાઇડ પોઝિટિવલી મેં તમને આ સમજાવતા પહેલાં પણ કહ્યું હતું. જ્યારે આ વાક્ય શરૂ કરું ને ત્યારે હું બોલ્યો હતો કે યસ મતલબ કે પોઝિટિવલી, તો એવું પણ ચાલશે અથવા આખું વાક્ય પણ ચાલશે. એટલે આ વાક્ય તમારે ન લખવું હોય તો શું લખી શકાય? સી રિપ્લાય પોઝિટિવલી, એટલે આખું બધું આવી ગયું. એન્ડ એડેડ એટલે સી રિપ્લાયડ, પછી આ બધું કેન્સલ, આખી લીટી કેન્સલ. તો સી રિપ્લાય પોઝિટિવલી એન્ડ એડેડ ધેટ તો પણ ચાલશે, બરાબર. એ બંને સાચું છે, તો આપ ધ્યાનથી એ લખજો. અહીં તમારો આ ફકરો પૂરો થાય છે. આ એનો સવાલ છે અને આ બધા એના જવાબ છે. આપણે કુલ 6 ફકરા શીખ્યા છે અને તમે જે રીતના પ્રયત્ન કરી રહ્યા છો એ સારી વસ્તુ છે, સરસ વસ્તુ છે. તો તમે ઘરે હજુ પ્રયત્ન કરજો. મેં કહ્યું રોજના તમારે 3 થી 4નો ટાર્ગેટ મૂકજો અને બધા ફકરા સોલ્વ કરજો. અને જ્યાં તમને ડાઉટ પડે ત્યાં રાઉન્ડ કરી મને ફોટો મોકલી આપજો. હું મારા નવરાશના સમયે તમને ચોક્કસથી જવાબ આપીશ અને એનો સોલ્યુશન તમને આપી દઈશ. તમને હું એ શીખવાડી દઈશ, તમે ડિફિકલ્ટી સોલ્વ કરાવીશ. પણ આપ ચોક્કસથી પ્રયત્ન કરતા રહેજો. આવજો.